બીજા કોણ કોણ નિરાધાર છે? આજના યુગના કર્ણ એવા ખજૂરભાઈ માટે ગાવું હોય અને તમારી આ જે વિક્રમભાઈ છે ચંદ્ર સર ગવડાવતા હોય, મારો મેલડી સ્ટુડિયોમાં વિક્રમભાઈ સર રેકોર્ડિંગ કરતા હોય અને એ મને અજય ચંડી સર ગામમાં ધારો હોય. આ બધું અમે તોડી નાખ્યું. કેવી રીતે? કેમ કે બધી વાતથી ઘર બનેલા છે અને બધાનું અંદર એન્ટર કેવી રીતે ના કરવું, તો સંભાવનાઓ અમે તલાશી રહ્યા છીએ. આ એક જ કે હળ તો કાઢ્યો કડીએ ચાલે છે, કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું વાલું નથી. પોતાનો હોય તો એ હોજે ખબર લેતો નથી. કે આપણા ગુજરાતના કણ જેવા દાનવીર એવા ખજૂરભાઈ મળ્યા છે કે મારા હનુમાન દાદાના ભોળા મહાદેવના સેવક એવા ખજૂરભાઈ કે હનુમાન દાદા એ ભોળિયા શંકર કોઈ મના વળતા બાકી ના રહી કહેવાય ને કે માનવતા હજી પણ બરકરાર છે. એમણે જગતે રૂપિયાના વળતા રાશ્યા, કોઈએ બંગલા બનાયા, પણ કે મારા ખજૂરભાઈએ તો કે કોઈ ગરીબ રોતું ના રે, કોઈ ગરીબ ઘર બનવું ના રે. આવા વળતા કર્યા મારા સારંગપુરના હનુમાન દાદા ભળો. આ બે ઘર છે, આ બે ઘરની વચ્ચે જેસીબી આવી છે. અમારા ખજૂરભાઈના કોઈ ગરીબનું ઘર બાકી ના રહી જાય તમે તોડી નાખશો તો મને એવી અરજ તના કરશે મારા સારંગપુરના હનુમાન દાદા, મારા ભોળિયા શંકર ભળદેવા. તોડી નાખશો તો મને કઈ વાંધો નથી. જેસીબી ઉપર સુધી પહોંચવું જોઈએ. પોતે તાપનો તડકો વેઠ્યો એ ઠંડી વરસાદના જોઈ અધરાત મધરાતના ઉજાગરા કરી ગરીબનો સાપરોજોના ધર્મ પલટી નોખ્યો. બરાબર, આપને સપોર્ટ કરે કે ન કરે બીજા, આપણે જેસીબી આવવાનું તો નથી ઉપર. જીના ઘર ના હોય એનો વારતો થાય એ જેણો જેણો મેઘ પડન નાનું પાડલો એટલે જીના ના હોય ને વેદના થાય. પણ એવા ઓરડામાં ભગવાન બનીને ઘરના દરવાજે ઉભો રહેલા ખજૂરભાઈ કહેવાય કે જગતે એક્ઝેક્ટ પાછળ તમે જુઓ છો મિની જેસીબી છે. જેમ તેમ કરીને લાવીએ છીએ. પહેલા મોટું લાવ્યા હતા પણ મોટું